હાય, શક્તિ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે જે ધોરણ 12 સાયન્સની જે બેચ શરૂ કરી હતી, બરાબર, પરિશ્રમ બેચ, અને એમાં આપણે ફિઝિક્સના તો લેક્ચર્સ લઈ લીધા છે, ડેમો લેક્ચર્સ લઈ લીધા છે, પરંતુ આજે આપણી સમક્ષ ઉપસ્થિત છે સાહેબ નિકુલભાઈ સાહેબ, કે જેઓ બીએસસી, એમએસસી, બીએડ અને કેમિસ્ટ્રી વિષયમાં અને ઇંગ્લિશ મીડિયમમાં તેઓએ કરેલ છે. અને આજે એ આપણી સમક્ષ ઉપસ્થિત છે આપણા ઓફલાઈન વિદ્યાર્થીઓ અને ઓનલાઈન વિદ્યાર્થીઓ માટે. અને સાહેબ આજે તમને ધોરણ 12 સાયન્સના કેમિસ્ટ્રીથી પરિચિત કરાવવાના છે અને તમને સરસ મજાની અનુક્રમણિકા શીખવાડશે અને તમને એ સબ્જેક્ટ સાથે તમને થોડુંક ફેમિલિયર કરાવશે, કે જેથી કરીને તમને એવું ન લાગે કે ભાઈ કેમિસ્ટ્રી તો કોઈ અજાણ્યો માણસ છે. એટલે આ સાથે હવે હું આ સ્ટેજનો જે ચાર્જ છે એ નિકુલભાઈ સાહેબને સોંપું છું. લો સાહેબ, તમે થેન્ક યુ સરસ સો એવું મચ ભણાવો સર. અને અમારા વિદ્યાર્થીઓને ખૂબ સારું માર્ગદર્શન આપો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા પરિશ્રમ બેન્ચની અંદર ભેગા થયા છીએ ઓનલાઈન પ્લેટફોર્મ પર શક્તિ એકેડેમી તરીકે. તો ફર્સ્ટ આપણે અહીંયા જોવાનું છે કે ઇન્ડેક્સની અંદર, અનુક્રમણિકાની અંદર, કે 12 સાયન્સની અંદર આપણી જોડે કયા કયા ચેપ્ટરો આવે છે અને એનો ગુણભાર શું છે, એક્ઝામની અંદર કેટલા માર્ક્સનું પૂછાય છે, ઓકે, એમાંથી એમસીક્યુમાં કેટલા માર્ક્સનું આવશે, એ દરેક વસ્તુ પણ આપણે અહીંયા જોઈશું. ઓકે, તો ફર્સ્ટ આપણે એની અંદર ઇન્ડેક્સમાં જોઈએ અહીંયા. તો પહેલું આપણું ચેપ્ટર છે દ્રાવણો. તો દ્રાવણો કોને કહેવાય? તમે લોકો 8, 9, 10, 11 સુધી ભણી જ ગયા છો અને 11 સાયન્સમાં બી ભણ્યા છો દ્રાવણો વિશે. ઓકે, તમે જે 11માં ભણ્યા છો એ ઘન અને વાયુ દ્રાવણો વિશે માહિતી મેળવી હતી. ઓકે, અહીંયા આપણે જોઈશું 12માં કે દ્રાવણો, અહીંયા દ્રાવણોની અંદર પર્ટિક્યુલર માહિતી જે છે એ કઈ છે, તો પ્રવાહી દ્રાવણો તરીકે. શાના તરીકે? પ્રવાહી દ્રાવણો. હવે પ્રવાહી દ્રાવણો કોને કહેવાય એના પહેલાં આપણે એક એક્ઝામ્પલ તરીકે સમજીએ કે દ્રાવણો કોને કહેવાય. કોઈ બી દ્રાવણ જોયું છે, નોર્મલી આપણે સમજીએ કે અત્યારે ઉનાળો ચાલુ છે, તો એની અંદર એક તો લીંબુ શરબત. તો લીંબુ શરબતની અંદર, દ્રાવણની અંદર પણ દ્રાવણ ક્યારે બને છે? એક દ્રાવણ અને દ્રાવ્ય. શું છે? દ્રાવણ અને દ્રાવ્ય બંને પ્લસ થશે એટલે શું બનશે? દ્રાવણ. ઓકે, તો એની અંદર આપણે જે દ્રાવણના પ્રકારો છે જે ટોટલ 9 ગુણમાં પૂછાશે આપણને. કેટલા? ટોટલ 9 ગુણની અંદર આપણને જોવા મળે છે. એમાંથી એમસીક્યુ જે છે એ 6 માર્ક્સના પૂછાય છે આ ચેપ્ટરમાંથી. એમસીક્યુ કેટલા? 6 માર્ક્સના, પ્લસ 3 માર્ક્સના એક મીન્સ કે દાખલો હશે તો દાખલો અથવા થિયરી, અને 4 માર્ક્સમાં બી પૂછાય છે. પરંતુ જે પહેલું, બીજું અને ત્રીજું 3 ચેપ્ટર છે એ 3 ચેપ્ટર ભેગા થઈને, ઓકે, ટોટલ જે માર્ક્સ હોય યુનિટ 1, જેમ કે કેમિસ્ટ્રી જે છે એની અંદર યુનિટ 1, યુનિટ 2 અને યુનિટ 3 આમ પાર્ટ પાડેલા છે. ઓકે, તો યુનિટ 1ની અંદર 3 ચેપ્ટર આવે છે, યુનિટ 2ની અંદર 2 ચેપ્ટર આવે છે, અને બાકીના જે ચેપ્ટર છે યુનિટ 3ની અંદર આવે છે. ઓકે, તો અહીંયા આપણે ટોટલ કેટલા માર્ક્સનું પૂછ્યા છે? 9 માર્ક્સનું. એની અંદર પહેલું શું આવશે? તો એક તો દ્રાવણોના પ્રકાર, કે દ્રાવણોના પ્રકાર કયા કયા છે તે વસ્તુ. બીજું, દ્રાવણોની સાંદ્રતાની અભિવ્યક્તિ. ઓકે, દળની ટકાવારી, કદની ટકાવારી, દર કદની ટકાવારી, આ દરેક આપણે દ્રાવણોની સાંદ્રતાની અભિવ્યક્તિની અંદર જોવાનું છે. એના પછી જે દ્રાવ્યતા, પછી જે પ્રવાહી દ્રાવણનું બાષ્પ દ્રવણ વિશે પણ આપણે અહીંયા માહિતી આપણે મેળવીશું. આદર્શ દ્રાવણ, બિન આદર્શ દ્રાવણ કોને કહેવાય? એકદમ બેઝિક રીતે અને સારી રીતે આપણે અહીંયા જોવાનું છે કે આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ. જે રાઉલ્ટનો નિયમ તમે લોકો 11માં ભણી ગયા હશો, ઓકે, તો એની થોડી ઘણી તમારી જોડે માહિતી હશે. એના આધારે જો અહીંયા રાઉલ્ટના નિયમનું પાલન થતું હોય તો આદર્શ દ્રાવણ કહેવાય, જો પાલન ન થતું હોય તો બિન આદર્શ દ્રાવણ. ઓકે, એકદમ બેઝિક રીતે આપણે ટોપિક અહીંયા જોવાના છે. એના પછી છે સંખ્યાત્મક ગુણધર્મો અને મોલારિટીનું દર નિર્ધારણ, અને પછી છે અસામાન્ય મોલર દર. તો જે આપણી જોડે દ્રાવણ જે ચેપ્ટર છે એની અંદર આપણી જોડે આટલા ટોપિક અહીંયા ભણવાના છે. ઓકે, નેક્સ્ટ એના પછી આપણી જોડે છે વિદ્યુત રસાયણ વિજ્ઞાન. તમે જોઈ શકો છો કેટલા માર્ક્સનું છે? તો 12 માર્ક્સનું છે. પહેલું ચેપ્ટર કેટલાનું હતું? 9 માર્ક્સ. સેકન્ડ ચેપ્ટર 12 માર્ક્સ. તમે લોકો 2 ચેપ્ટર બી ક્લિયર રીતે કરી શકો છો તો પાસિંગના માર્ક્સની આજુબાજુ પહોંચી જાઓ છો. આમાંથી પણ 6 માર્ક્સના એમસીક્યુ આવે છે. 6 માર્ક્સના એમસીક્યુ પ્લસ દાખલા અથવા થિયરી આધારે પણ આની અંદર પૂછાઈ શકે છે.
અહીંયા જે બી હું તમને ગુણભાર કહું છું એ કેવા છે ચેપ્ટર વાઇઝ તમને અહીંયા આપેલા છે, જેમ કે 12 છે, 9 છે, ટોટલ તમારી જોડે જે બરાબર 20-25 ગુણનો જે યુનિટ 1 છે. ઓકે, તો એની અંદર એવું નહીં કે પર્ટિક્યુલર 9 માર્ક્સ તો 9 માર્ક્સનું જ અંદરથી પૂછાશે. તમને બોર્ડ એક્ઝામની અંદર આમાંથી પણ આગળ પાછળ કરી શકે છે. ઓકે, તો અહીંયા વિદ્યુત રસાયણ વિજ્ઞાનની અંદર આપણે કયા ટોપિક જોવાના છે? તો વિદ્યુત રાસાયણિક કોષ, બીજો છે ગેલ્વનિક કોષ, નસ્ટનનું સમીકરણ. આ તમે 11મા ધોરણની અંદર ભણી ગયા છો. ઓકે, નસ્ટનનું સમીકરણ. એના પછી છે વિદ્યુત વિભાજનના દ્રાવણોની વાહકતા, વિદ્યુત ભાજ્ય કોષ અને વિદ્યુત વિભાજન. એના પછીનો ટોપિક છે બેટરી. બેટરી વિશે તમે લોકો જાણો છો, ફિઝિક્સની અંદર બી સમજી લેજો. અહીંયા બેટરી છે ને 2 પ્રકારની બેટરી હોય છે, એક પ્રાથમિક અને એક દ્વિતીયક કોષ. આપણે જાણીએ છીએ. ઓકે, કોષ એટલે શું થશે? સેલ આધારે. બેટરી પ્રાથમિક કોષ કોને કહેવાય? તો પ્રાથમિક બેટરી કોને કહેવાય છે? તો તમે લોકો રિમોટ કંટ્રોલની અંદર જે સેલ યુઝ કરો છો, ખ્યાલ હશે. તો એ સેલ શું થાય? થોડા સમય પછી પૂર્ણ થઈ જાય. એની અંદર પણ રહેલો શું છે? કાર્બન રહેલો હોય છે. તમે જ્યારે એને તોડો છો ત્યારે તમને ખ્યાલ આવતો હશે કે શું હોય છે એની અંદર? એક કાર્બનનો સળિયા જેવું હોય છે, જેની અંદર એનો પાવર પૂર્ણ થઈ જાય છે, પછી શું થઈ જાય છે? નકામી થઈ જાય છે. તો એ પ્રાથમિક બેટરી કહેવાય. એટલે કે એકવાર યુઝ થઈ ગયો એનો, પછી ફરીથી રીયુઝ થશે નહીં. દ્વિતીય કોષ કેવો છે? એનું રિવર્સ કરીને એની અંદરથી એનર્જીને ઉર્જા લેવામાં આવે છે, જે બેટરીના ટોપિકની અંદર ભણીશું. થોડું ઘણું ફિઝિક્સ એડ થશે. કેમિસ્ટ્રી એવો સબ્જેક્ટ છે જેની અંદર ફિઝિક્સ બી આવશે, બાયોલોજી પણ આવશે. બરાબર, કેમિસ્ટ્રી તો છે જ. એ બધાનું કમ્બાઈન છે, કેમ કે કેમિસ્ટ્રી દરેક જગ્યાએ યુઝ થાય છે. એવું નથી સમજો કે બાયોલોજી છે તો વિજ્ઞાન, આપણી જોડે જીવ વિજ્ઞાન છે તો એની અંદર બી આપણા શરીરની અંદર જે બી વિટામિન્સ કે કંઈ બી વસ્તુ છે એનું સ્ટ્રક્ચર શું છે ખ્યાલ છે ને? કેમિસ્ટ્રી એટલે ગ્લુકોઝ છે. ઓકે, અગાઉના ચેપ્ટરની અંદર આવશે, આપણે માહિતી પણ મેળવીશું. એના પછી છે બળતણ કોષ, ક્ષારણ. ક્ષારણ ખબર છે? લોખંડનું કાટવું. ઓકે, અથવા ચાંદીનું ઝાંકું પડી જવું. બરાબર, અથવા તાંબા અથવા પિત્તળના વાસણો જોયા છો એની પર લીલાશ પડતો એક રંગ આવી જાય છે, લીલો. તો આ દરેક વસ્તુ શાની અંદર કહેવાય? ક્ષારણ કહેવાય છે. તો અહીંયા પણ આપણે વિદ્યુત રસાયણ વિજ્ઞાન જે છે એની અંદર 12 માર્ક્સનું પૂછાશે. ઓકે, 6 માર્ક્સના MCQ હશે. એની માહિતી પણ આપણે ચેપ્ટરની અંદર એક એક ટોપિક ડીપમાં સમજવાના છીએ. ઓકે, એના પછી આપણે જોડે નેક્સ્ટ ચેપ્ટર છે રાસાયણિક ગતિકી. 10 ગુણનું પૂછાશે. કેટલા? 10 ગુણનું. એની અંદર પહેલો આપણે જો ટોપિક છે રાસાયણિક પ્રક્રિયાનો વેગ. ઓકે, એના પછી નેક્સ્ટ છે પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો. જે પ્રક્રિયાનો વેગ, વેગ એટલે તમે જાણો છો. ઓકે, ફિઝિક્સમાં આવે જ છે વેગ એટલે. ઓકે, તો પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો કયા કયા છે તેના વિશે પણ આપણે માહિતી મેળવીશું. સંકલિત વેગનું સમીકરણ જે છે તે. એના પછી જે પ્રક્રિયા વેગના તાપમાન પર આધાર જે પરિબળો છે તેની વિશે પણ આપણે અહીંયા માહિતી જોવાના છે. અને રાસાયણિકીય પ્રક્રિયાનો સંઘાત. ઓકે, રાસાયણિક પ્રક્રિયાનો સંઘાત અથવા અથડામણનો સિદ્ધાંત એ પણ અહીંયા આપણે જોઈશું. તો રાસાયણિકીય ગતિકી જે છે એમાંથી ટોટલ તમારે કેટલા માર્ક્સનું? 10 માર્ક્સનું તમને પૂછાય છે. ઓકે, અને 10માંથી તમારા લોકોને 5 માર્ક્સ જે છે 5 માર્ક્સના MCQ આવશે. ઓકે, 2 માર્ક્સમાં એક પૂછાઈ શકે, થિયરી હોઈ શકે અથવા એક્ઝામ્પલ હોઈ શકે. ઓકે, 3 માર્ક્સમાં બી પૂછાશે, 2 માર્ક્સ, 3 માર્ક્સ અને 4 માર્ક્સમાં બી પૂછાય છે. અહીંયા મેં જે તમને કહું છું બરાબર કે પહેલું ચેપ્ટર, સેકન્ડ ચેપ્ટર અને થર્ડ ચેપ્ટર જે મેં તમને કીધા છે એની અંદર એવું નથી કે જેટલા માર્ક્સનું કીધું એટલા માર્ક્સનું જ આવશે નહીં. કેમ? કેમ કે અહીંયા આપણને ગવર્મેન્ટ ગાઈડલાઈન પ્રમાણે તમે લોકો બ્લુ પ્રિન્ટ જુઓ છો તો એની અંદર લખેલું છે કે ચેપ્ટર વાઇઝ ગુણભાર જે બતાવેલા છે એ આધારે નહીં, પરંતુ તમને એમાંથી કોઈ પણ ટોપિકમાંથી પૂછી શકે. જે આપેલા છે એટલા માર્ક્સનું તો આવશે પણ એમાંથી આગળ પાછળ થઈ શકે. જેમ કે અહીંયા 10 માર્ક્સનું છે એની જગ્યાએ 12 માર્ક્સનું પણ હોઈ શકે. ઓકે, તો ચેપ્ટરમાંથી જેટલું કીધું છે એટલું તમારા લોકોને MCQમાં તો આવશે ને આવશે જ. બરાબર, એના પછી આપણે જોડે ઓકે, તો અહીંયા જોઈએ આપણે ચેપ્ટર 4 D અને F વિભાગના તત્વો, જેમાંથી આપણને અહીંયા 9 ગુણનું પૂછાય છે.
જેની અંદર આપણે જોવાનું છે કે આવર્ત કોષ્ટકમાં સ્થાન ક્યાં છે. ડી અને એફના જે આવર્ત કોષ્ટકની અંદર સ્થાન આવેલા છે તે આપણે અહીંયા માહિતી મેળવીશું. બીજું કે ડી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોનીય રચના જે છે તે આપણે અહીંયા જોવાની છે. એના પછી જે સંક્રાંતિ તત્વો જે ડી વિભાગના સામાન્ય ગુણધર્મો જે ધરાવે છે તેના વિશે આપણે અહીંયા માહિતી જોઈશું. નેક્સ્ટ છે સંક્રાંતિ તત્વોના કેટલાક અગત્યના સંયોજનો, જે સંયોજનો છે એની માહિતી આપણે જોઈશું. એના પછી છે લેન્થોનોઇડ્સ અને એક્ટિનોઇડ્સ અને ડી અને એફ વિભાગના તત્વોના કેટલાક અનુપ્રયોગો છે જેની આપણે અહીંયા ડી અને એફ વિભાગના તત્વોની અંદર માહિતી મેળવવાની છે. કે આ ચેપ્ટર માટે ટોટલ તમને એમસીક્યુ જે છે એ 4 માર્ક્સના આવશે. કેટલા? 4 માર્ક્સના તમને લોકોને અહીંયા એમસીક્યુ આવશે, જેની અંદર આવર્ત કોષ્ટકનું જે સ્થાન છે એમાંથી 1-2 જે સ્થાન હોય છે એ દર્શાવવાના તમને લોકોને એમસીક્યુમાં અવારનવાર પૂછાતા હોય છે. એના પછી આપણી જોડે નેક્સ્ટ ચેપ્ટર છે સર્વંક સંયોજનો, જે ટોટલ અહીંયા 11 ગુણમાં પૂછાય છે, જેમાંથી 5 માર્ક્સના એમસીક્યુ છે. ઓકે, અને બીજા જે છે 2 અને 3 માર્ક્સના જે દાખલા અથવા એની થિયરી તરીકે આપણને પૂછાતી હોય છે. ઓકે, જે ફર્સ્ટ ચેપ્ટર, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ચેપ્ટર જે હતું એની અંદરથી વધારેમાં ઓકે તમને લોકોને દાખલા પૂછવાની શક્યતા, જે કોયડાઓ હોય છે એ પૂછવાની શક્યતા વધારે છે. ઓકે, થિયરી પ્લસ અહીંયા તમને લોકોને કે પહેલાં તમને એવું મળતું હતું કે કેમિસ્ટ્રીની અંદર તમને લોકોને અથવાની અંદર જેમ કે કોઈ પણ 8માંથી કોઈ પણ 4 કે એ પ્રમાણે લખવાનું, પણ હવે એવું નહીં હોય. હવેના તમારી જોડે જે એક્ઝામની જે પેપર સ્ટાઇલ છે એની અંદર તમને ઓરમાં એટલે અથવામાં આપ્યું. જેમ કે તમારી જોડે નંબર છે ઓકે 11 નંબરનો જે ક્વેશ્ચન છે એ તમને આવડતો નથી તો એની અથવામાં કોઈ એક ક્વેશ્ચન હશે એ જ લખવો પડશે. એવું નહીં કે તમને લોકોને 5 કે 6 જે આપ્યા છે 6માંથી કોઈ પણ 4, એવું હવે અહીંયાથી બોર્ડમાંથી નીકાળી દીધું છે. ઓકે, તો એ પ્રમાણે તમારા લોકોને મહેનત પણ કરવાની જોડે રહેશે. હવે સર્વક સંયોજનો જે છે એ ટોટલ 11 ગુણના છે, જેની અંદર સર્વક સંયોજનોનો વર્ણનનો સિદ્ધાંત વિશે આપણે અહીંયા માહિતી જોઈશું. બીજો છે ટોપિક છે સર્વક સંયોજનોના લગતા કેટલાક અગત્યના પર્યાવરણની વ્યાખ્યાઓ અહીંયા આપણે જોવાની છે. સર્વક સંયોજનોનું નામકરણ કે નામકરણ કેવી રીતે થાય છે, બરાબર, આપણે IUPAC નામ જે જોઈએ છે બરાબર, તે એની અંદરથી કેવી રીતે નામ બને છે, કેવી રીતે એનું સ્ટ્રક્ચર બને છે. ઓકે, એ દરેક વસ્તુ આપણે અહીંયા નામકરણના આધારે જોવાની છે. સર્વક સંયોજનોમાં જે સમઘટકતા છે તે વસ્તુની આપણે પણ માહિતી મેળવીશું. સર્વક સંયોજનોના જે બંધન અને ધાતુ કાર્બનિલમાં બંધન જે છે એ બંને ટોપિક આપણે અહીંયા આ ચેપ્ટરની અંદર જોવાના છે. એના પછી જે સર્વક સંયોજનોની ઉપયોગિતા અને અનુપ્રયોગો, એની કઈ કઈ ઉપયોગિતા છે, કયા કયા એના અનુપ્રયોગો છે, જેની આપણે અહીંયા માહિતી મેળવીશું. ઓકે, એના પછીનું નેક્સ્ટ ચેપ્ટર છે આપણી જોડે હેલો આલ્કેન અને હેલો એરિન, જે ટોટલ 8 ગુણનું તમને પૂછાશે. કેટલા? 8 ગુણનું. આની અંદર દરેક બંધારણ છે. ઓકે, નામકરણ IUPAC જે નામ છે તે વસ્તુ દર્શાવવાનું છે અને એનું વર્ગીકરણ અથવા એનો જે બંધનો સ્વભાવ છે તો બંધ જે છે કેવી રીતે બને છે, બરાબર. હેલો છે, મોનો છે, ટેટ્રા છે, ટ્રાયક્લોરિન છે, હેલો આલ્કેન છે, હેલો આલ્કિન છે. ઓકે, તો આ દરેક વસ્તુના સ્ટ્રક્ચર આપણે અહીંયા જોવાના છે. તો હેલો આલ્કેન અને હેલો એરિનનું એક આપણે વર્ગીકરણ જોઈશું. એના પછી જેમ એનું નામકરણ કે આપણે એનું નામકરણ કેવી રીતે કરી શકીએ છીએ તે બંધારણના આધારે આપણે એની માહિતી મેળવવાની છે. CX બરાબર સોરી C1Xનો જે બંધનો સ્વભાવ છે તે હેલો આલ્કેન સંયોજનની બનાવટની પદ્ધતિ કે હેલો આલ્કેન સંયોજન કેવી રીતે બનાવાય છે એની આપણે અહીંયા માહિતી પણ મેળવવાની છે આ ચેપ્ટરની અંદર. એના પછી જે હેલો એરિન સંયોજનની બનાવટની પદ્ધતિ એ કેવી રીતે બનાવાય છે તે પહેલાં આપણે જોયું હેલો આલ્કેન અને હેલો આલ્કેન પછી હેલો એરિન સંયોજન, જેની બંધારણ બનાવે છે તે વસ્તુનું, અને એના આધારે એના ભૌતિક ગુણધર્મોની માહિતી પણ આપણે મેળવીશું. અહીંયા રાસાયણિક પ્રક્રિયાઓ છે કે હેલો આલ્કેન હેલો એરિન જે છે એની રાસાયણિક પ્રક્રિયાઓ કેવી રીતે બને છે, બરાબર, કેવી રીતે એનો આપણે બનાવવાનું છે, કેવી રીતે આપણે એને એકદમ ડીપલી સમજાવીને કે સરળ રીતે તમને ખબર પડી જાય એ રીતે આપણે અહીંયા જોઈશું. અને એના પછી છે પોલીહેલોજન સંયોજન. તો હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજન જે છે આપણી હેલો એરિન છે એની અંદર આપણે અહીંયા
આટલા ટોપિક આ ચેપ્ટરની અંદર આપણે જોવાના છે. નેક્સ્ટ ચેપ્ટર છે આપણું આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજન, જે ટોટલ કેટલા ગુણનું છે? તો 12 ગુણનું અહીંયા આપણને પૂછાશે. ઓકે, આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજન, જેની અંદર સેમ ટુ સેમ જે આપણે હેલો આલ્કેન, જે અહીંયાના જે 3 ચેપ્ટર છે, 3 એ આ જ પ્રમાણે છે, એક એક ચેપ્ટરને સંલગ્ન છે. ઓકે, તો એની અંદર પણ વર્ગીકરણ છે આપણી જોડે, તે નામકરણ, તેનું ક્રિયાશીલ સમૂહના બંધારણો પણ આપણે અહીંયા જોઈશું. એના પછી આલ્કોહોલ અને ફિનોલના જે સંયોજનો બને છે તે, અને ઔદ્યોગિક રીતે અગત્યના કેટલાક આલ્કોહોલ સંયોજનો બનશે તે, અને લાસ્ટ છે આપણી જોડે ઇથર સંયોજનો. તો અહીંયા પણ આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનની અંદર આટલા ટોપિક આપણે જોવાના છે કે એનું ટોટલ એનું વર્ગીકરણ કેવી રીતે થાય છે તે, એનું નામકરણ કેવી રીતે બનશે તે વસ્તુ છે, અને ઔદ્યોગિક રીતે એનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે એ દરેક વસ્તુ આપણે અહીંયા જોવાનું છે. નેક્સ્ટ છે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજન. ઓકે, જે કાર્બોનિક સંયોજનોનું નામકરણ એની અંદર આવશે, અને બંધારણ, કે કાર્બોનિલ જે સંયોજનો છે એનું નામકરણ આપણે બનાવીશું, અને એનું બંધારણ કેવી રીતે થાય છે તે. બીજું, આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની બનાવટ વિશે આપણે માહિતી મેળવીશું. થર્ડ છે ભૌતિક એના ગુણધર્મો. એના પછી જે રાસાયણિક પ્રક્રિયાઓ, કે એની રાસાયણિક પ્રક્રિયાઓ કઈ કઈ છે તે વસ્તુ વિશે આપણે જોઈશું અહીંયા. નેક્સ્ટ છે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોનો ઉપયોગો, કે આલ્ડીહાઇડ અને કીટોન જે છે બરાબર સંયોજનો, એનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે અને કેવી રીતે એનો ઉપયોગ કરી શકાય છે એ સમીકરણ આધારે અને સંયોજનોના આધારે આપણે અહીંયા જોવાનું છે. કાર્બોક્સિલિક સમૂહનું નામકરણ અને બંધારણ. એના પછી છે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની બનાવટ માટેની પદ્ધતિ, કે એની બનાવવા માટે કઈ કઈ પદ્ધતિ યુઝ થાય છે, અને એના આધારે એના ભૌતિક ગુણધર્મો શું છે તે, અને રાસાયણિક પ્રક્રિયાઓ. અને લાસ્ટ છે આપણી જોડે કાર્બોક્સિલિક એસિડના સંયોજનોનો ઉપયોગ, કે એનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે. તો આ ટોપિક આપણે ચેપ્ટર 8ની અંદર સમજવાના છે, જેમાંથી આપણને કેટલા ગુણનું? તો 12 ગુણનું આપણને પૂછાશે. તમે લોકોએ જોયું હશે કે જે આગળની સંખ્યા છે બરાબર, કે આગળના જે ચેપ્ટરો ગયા, તો આગળના ચેપ્ટરોમાં પણ એવા ઘણા ચેપ્ટર હતા કે જેની અંદર 12 માર્ક્સનું હતું. ઓકે, આ ચેપ્ટરમાંથી બી તમે એવા માર્ક્સ ખેંચી શકો છો જે એમસીક્યુની અંદર અને થિયરીની અંદર પણ તમે લોકો અહીંયાથી માર્ક્સ કવર કરી શકો છો. એના પછી નેક્સ્ટ આપણી જોડે છે એમાઇન સંયોજન. તમે લોકો અહીંયા જોઈ શકો છો કે અહીંયા આપણે ગુણ દર્શાવ્યા નથી. તો કેમ નહીં દર્શાવ્યા? કેમ કે જોઈ લો, 9મું ચેપ્ટર છે તો કેટલા? 9 ગુણ. બસ એટલું યાદ રાખવાનું કે 9મું ચેપ્ટર એટલે કેટલા? 9 ગુણનું પૂછાશે આપણને. ઓકે, એમાઇન સંયોજન. તો એની અંદર જે છે સંયોજનોના બરાબર, એમાઇન સંયોજનના બંધારણ, વર્ગીકરણ, નામકરણ, એમાઇન સંયોજનોની બનાવટ, ભૌતિક ગુણધર્મો, રાસાયણિક પ્રક્રિયાઓ, ડાયએઝોનિયમ ક્ષારની બનાવટ માટેની પદ્ધતિ, ભૌતિક ગુણધર્મો, રાસાયણિક પ્રક્રિયાઓ અને એરોમેટિક સંયોજનોના સંશ્લેષણમાં ડાયએઝોનિયમ ક્ષારની અગત્યાઓ. ઓકે, આટલા ટોપિક આપણે અહીંયા જોવાના છે, જે કયા ચેપ્ટરમાં? એમાઇન સંયોજનોની અંદર આપણે અહીંયા માહિતી મેળવવાની છે. ઓકે, તમે લોકોએ જોયું હશે કે ચેપ્ટર જે 3 આપણે અત્યારે જોયા, ઓકે, એની અંદર હેલો આલ્કેનથી લઈને એમાઇન સંયોજન સુધી દરેકની અંદર વર્ગીકરણ અને નામકરણ હતું. વર્ગીકરણ અને નામકરણ એ 3ની અંદર કોમન વસ્તુ છે કે એ વસ્તુના આધારે આપણે એક ચેપ્ટર બીજા ચેપ્ટર જોડે જોડાયેલું જ છે. ઓકે, અને એ રીતે આપણે વર્ગીકરણ અને નામકરણ સમજીશું એકદમ સિમ્પલ અને સરળ રીતે. ઓકે, નેક્સ્ટ આપણું ચેપ્ટર જે લાસ્ટ આપણું ચેપ્ટર છે જૈવિક અણુઓ, જે ટોટલ 8 ગુણનું તમને પૂછાશે. કે આ ચેપ્ટરમાંથી કેટલા? 8 ગુણનું તમને આવે છે. એમાંથી 4 માર્ક્સના એમસીક્યુ હશે. 4 માર્ક્સના શું છે તમારી જોડે? એમસીક્યુ. એની અંદર કાર્બોહાઈડ્રેટ સંયોજનો જે આપણે જોવાના છે, પ્રોટીનના સંયોજનો, ઉત્સેચકો, વિટામિન સંયોજનો, ન્યુક્લિયર એસિડ સંયોજનો અને અંતઃસ્રાવ. આ ટોપિક આખરું જે છે આપણા બોડી સ્ટ્રક્ચર જે હોય છે બરાબર, એની અંદર જે યુઝ થતું હોય છે તે મેં તમને પહેલાં જ કીધું હતું
કે આપણું જે કેમિસ્ટ્રી હોય છે, કેમિસ્ટ્રીની અંદર એવું ને કે એકલું કેમિસ્ટ્રી, એની અંદર ફિઝિક્સ બી એડ હોય છે અને બાયોલોજી પણ એડ હોય છે, કેમ કે દરેક જગ્યાએ કેમિસ્ટ્રીની જરૂર પડે છે જ. ઓકે, તો અહીંયા કાર્બોહાઈડ્રેટ સંયોજનો જે આપણા બોડીની અંદર છે એ વસ્તુ પ્રોટીન સંયોજન કે પ્રોટીનમાંથી ગ્લુકોઝ છે, સુક્રોઝ છે, બરાબર, કે આનું કેવી રીતે પરિવહન થશે, એનું બંધારણ શું છે, કેવી રીતે કામ કરે છે, એ વસ્તુ આપણે અહીંયા જોવાનું છે. ઉત્સેચકોની માહિતી મેળવવાની છે. વિટામિન સંયોજનો જે છે, બરાબર, કે વિટામિન આપણે જાણીએ છીએ કે દરેક વિટામિન આપણા શરીર માટે કેટલા ઇમ્પોર્ટન્ટ છે, શું કામ કરે છે, જે વિટામિન એથી લઈને કે સુધીના જે છે, ઓકે, દરેકનું સ્ટ્રક્ચર શું છે, તે એનો ઉપયોગ ક્યાં થાય છે, બીજું કે એ ન આપણા શરીરની અંદર જો એની કમી વર્તાય તો કયા કયા આપણને રોગ થઈ શકે, એ બધી જ વસ્તુ આપણે અહીંયા જોવાની છે. એના પછીનો ટોપિક છે ન્યુક્લિયર એસિડ સંયોજનો, અને લાસ્ટમાં આપણી જોડે છે એના અંતઃસ્ત્રાવો વિશે પણ આપણે અહીંયા માહિતી મેળવીશું. તો અહીંયા આપણે જોયું કે 1 થી 10 ચેપ્ટરની અંદર કેટલા ગુણમાં પૂછાશે તે, અને કે એના કયા કયા ટોપિક આપણે અહીંયા ભણવાના છીએ. ઓકે, તો એના વિશે આપણે અહીંયા માહિતી મેળવી હતી.